પડીકા ને એવું કઈ લાવવું નહીં, ઉપર લઈ જવા દે હે નહીં. જો આ નાડા ખોડવા ચડ્યા હવે એ વીઆઈપી સીટ હતી. હવે આપણે એક્ઝિક્યુટિવમાં જવાનું છે. અહીંયા છે બેસવાની મજા આવશે. જો આમ મેં જટ્ટી છે ત્યાં હતા અમે આમાં પાણી કેટલી થઈ ગયું. જો આપણને લાગે ધીમી હાલે પણ ધીમી નથી હાલતી બહુ. ગેમિંગ ઝોન અહીંયા આ શિપમાં નથી. ગરબા વાગે હવે તો હોઈ ગયા. હવે ટ્રક વાળા નીકળે છે. ઓલી બોટ આવે લેવા પેલા. હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો અત્યારે રાતના વાગ્યા છે 2:30 અને અમે જઈએ છીએ રોરો ફેરીમાં જવાનું છે. અત્યારે અમારા ગામથી અમે જઈએ છીએ જે આપણે ઘોઘાથી હજીરા હાલે છે એ ફેરીમાં આપણે ગાડી નાખવાની છે. અને અત્યારે અમે ચકરડા ચોકડી જે આસરાણા ચોકડી કહેવાય છે ત્યાં ભેગા છીએ. તો ચાલો નીકળે. અત્યારે આપણે ઘોઘા જવાનું છે. હાય ગાઈઝ, તો અમે જ્યારે તણસાના પોઈન્ટ ઉપર ઊભા છીએ. અહીંથી સીધું ઘોઘા નીકળાય છે. બહુ ઠંડી છે હો ભાઈ. આશાપુરા ઘડીક ઉભા હતા, ઢોકળા ખાધા ગરમા ગરમ, અને હવે ઘોઘાવાળા રોડે જઈએ છીએ. હલો ગાઈઝ, તો અમે પહોંચી ગયા છીએ શિપની અંદર અને ગાડી પાર્કિંગ કરી દીધી છે. જવું અહીં 4 વ્હીલું છે અને આ ટ્રક છે. આપણે 2 વ્હીલ પાર્કિંગ કરી દીધી છે અને હવે ઉપર જઈએ. હાલો, એ તો 7 જ વાગ્યા. આપણે ટિકિટ બિકિટ ગેટે ચેક થઈ ગઈ હતી. દરિયો, હા હા હા. પડીકા ને એવું કઈ લાવવું નહીં, ઉપર લઈ જવા દે હે નહીં. ડેડી વાત ને મારે. હા, ફ્રૂટ ને એવું હોય તો લઈ જવા દે, પેકેટ ને એવું નહીં લઈ જવા દે, કેમ કે આ ભાઈનું વેસવાની દુકાન હોય એટલે એટલે ખેલો હોય તે અંદર નહીં મકાઈ દે. ખાલી પાણીની બોટલ તમને લઈ જવા દે. દરિયો અહીંયા દોરડા કેવા નહીં ખામ જોવો ખરા તો ઝાડા ભૂંતા જવા. આકળું જવો બોર્ડ જોવો એટલે હાલો આટો ફરીએ. આગળ તમને સનરાઈઝ થાય એટલે દેખાડીએ. આ બાજુ આ એના કેરબા છે, એ આપણને નથી ખબર પડતી એક. અને આ આપણે ડેક બેહવાનું છે, ડકેટ જ્યાં સીટું છે ત્યાં બેહવાનું. આપણે સૂરજનારાયણના જે દર્શન થાય તમને મસ્તી થાય ત્યાંથી. આ બાજુ 2-3 ફોટા પડ્યા એટલે દેખાડું તમને. જો ઉપર જવા દે પણ અત્યારે ન જવા દે. બોટ ચાલુ થાય ને પછી જવા દે. એટલે શું છે કે પેસેન્જર બધા ચડી જાય અને ટિકિટ તમારી ચેક કરશે. આવ ગેટ ઉપર જ ત્યાં ટિકિટ તમારી ચેક કરશે. એવો પુલ બનાવેલો છે. આ દોરડા બધા બાંધવા ને ટર્મિનલ છે આમે આમાં. સૂરજનારાયણ ઉગી ગયા છે. હા 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 હા. હાલો
હાલો શિપ ચાલુ થઈ ગઈ છે જુઓ આમાં લખેલું છે 7:30 વાગ્યા પણ 7:30 પોણા 8 વાગ્યા લગી આવવા દે છે એટલે 7:30 થઈ ગયા હોય તો વહી આવવાનું એમ હવે ચાલુ થઈ જાય એટલે અવાજ બહુ આવશે તમને અવાજ કાંઈ ન આવે તમને દેખાડી દે આમાં ટિકિટનો ભાવ છે ગાડીનો 200 રૂપિયા અને માણસની ટિકિટનો ભાવ છે 500 રૂપિયા જે સવારની છે ને એમાં ઘોઘાથી હજીરા સુધીની સવારની જે શિપ છે ને એમાં તમને અંદર કાંઈ ફૂડ નહીં લાવવા દે ફ્રૂટ સિવાય ફ્રૂટ લેતું આવવાનું જો આ નાડા ખોડવા ચડ્યા હવે હા નાડા બધા છોડી દઈશ હવે તૈયારી છે ફૂલ હવે 1-2 ટ્રક બાકી છે એ વીઆઈપી સીટ હતી હવે આપણે એક્ઝિક્યુટિવમાં જવાનું છે આપણો ક્લાસ એમ નહીં બને છે લોક પછી ખોલશે શું ગમતો અત્યારે બોટ હાલે છે એટલે બહાર નહીં નીકળવા દે અત્યારે દરવાજા બધા બંધ કરેલા છે ચાલો જો ઉપર બહાર આવી ગયા છે એમ જુઓ તમે હા હા ઉપર જ છે જશે હા હા અહીંયા જ છે જે બેસવાની મજા આવશે જો અમે જટ્ટી છે ત્યાં હતા અમે આ જટ્ટી છે એટલે ઓલા પાછળ જાય ત્યાં સીન સારો આવતો હોય છે બોટ ની આમ જે પાછળ જે છે ને રોરો ફેરીની એના જો કેવું મસ્ત સીન આવે અહીંથી જે ફોટો પાડે પબ્લિક જોવો તો આમાં સીટ લેવાનો કોઈ મતલબ જ નથી કેમ કે તમે સીટ લ્યો એટલે 500 રૂપિયા ચોંટી જાય પણ તમારે લેવી જ પડે એની વિના તમે આમાં અંદર આવી ન શકો 500 રૂપિયા ટિકિટ આવે આમાં પાણી કેટલું ચાલતું જો આપણને લાગે ધીમી હાલે પણ ધીમી નથી ચાલતી બહુ ફૂલ પબ્લિક બેઠો બધે આ નીચેથી કેવું દેખાય એમ જુઓ હા પાણીના હિલાસા મારતું જાય હાલો તમને ગેમ ઝોન ને એવું હશે તો દેખાડીશું આગળ જાય બોટની હાલો આમ આગળ જાય અહીંયા કેવું દેખાય જોતા હોય આપણે આ છે વીઆઈપી પેસેન્જર આ છે આગલો ભાગ આ છે કેપ્ટનની ઓફિસ અહીંથી આખું હેડલિંગ અહીંથી ઉપરથી થાય એટલે ગેમિંગ ઝોન નહીં આ શિપમાં નથી ઓલી શિપમાં છે હા એટલે જ 800 રૂપિયા ટિકિટ છે આમાં 500 છે ગેમિંગ ઝોન એમાં છે નકર આપણને તમને દેખાડે એમાં ગેમિંગ ઝોન ને બધું છે બધી વસ્તુ વીઆરથી દેખાડે ને એવું બધું છે ગેમ રમાડે બીજું કાંઈ નથી એટલું બધું હાલો હવે આપણે નાસ્તો કરવાનું મન થાય નાસ્તો કરી લઈએ નાસ્તાનું એવું છે પણ 60 રૂપિયા અને 2 સમોસા 60 રૂપિયાના 55 રૂપિયાના એમ છે બહુ મોંઘું અંદર રેડી એટલે પાણી તમને લાવવા દે બીજું કાંઈ નહીં લાવવા દે પાણી સિવાય ફ્રૂટ હોય તો ફ્રૂટ હાલે ગરબા વાગે હવે તો હોઈ ગયા હા નવીસ ઇમ્બા સ્ટીમર હતી જોઈ તમે હા આવી જા આની કરતા મોટી ટિકિટ વધારે
ઓલા પણ જવું છે. હા કંઈક મેન્યુ છે. હાલો હવે નાસ્તો કરી લીધો છે. હાલો હજી આવી ગયું છે. હવે દેખા થોડુંક રૂ. હાલો પાછી સિસોટી વાગી ગઈ છે. આવી ગયું છે. ફૂલ ટર્ન મારી દીધો જુઓ. હવે જટ્ટી આવી ગઈ. ફાઇનલી આવી ગયા બહાર. વાહન નીકળે. હવે ટ્રક વાળા નીકળે છે. ઓલી બોટ આવે લેવા પેલા. હા બધું પબ્લિક આવે.